ગુજરાતનો વધુ એક બ્રિજ ધરાશયી થયો છે। આણંદ જિલ્લાના અડાસ ગામમાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક મોટા ભાગે ગત રાત્રે તારીખ 30મીએ અચાનક ધરાશયી થયો હતો। સદનસીબે ઘટનામાં સમયે સ્થળ પર કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। આણંદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં બ્રિજ સંબંધિત આ ત્રીજી મોટી દુર્ઘટના છે। અગાઉ રાજપુરા, વાસદ અને ગંભીરા બ્રિજ દુર્ઘટનાઓ બની ચૂકી છે। હાલમાં ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાને લઈ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। નોંધનીય છે કે આ બ્રિજ ધરાશયી થતા આસપાસના રહેઠાણક મકાનોમાં ધ્રુજારીનો અનુભવ થયો હતો। આણંદ તાલુકાના વડોદ ગામ અને અડાસ રોડ સ્ટેશન વચ્ચે લેવલ ક્રોસિંગ રેલવે ફાટક નંબર 250 ઉપર ઓવરબ્રિજ માટેનું બાંધકામ રેલવે ગતિશક્તિ યુનિટ વડોદરા કરી રહ્યું હતું। તેમાં અડાસ ગામથી હાઈવે તરફ જતા ઢાળના સ્પાન તૈયાર કરીને અપ્રોચ ગર્ડ્સ ઉપર ગોઠવવામાં આવ્યા હતા। જેમાં શનિવારે સાંજે 7 વાગ્યાની આસપાસ 2 બીમ વચ્ચેના 3 ગડર વધુ વજન અને અસંતુલન કારણે મોટો ધડાકા સાથે નીચે બેસી ગયા હતા। આ વખતે બ્રિજ નીચે કોઈ અવરજવર કે વ્યક્તિઓ ન હોવાથી મોટી દુર્ઘટના સાથે જાનહાનિ થવાની શક્યતા ટળી જવા પામી હતી। આપને જણાવી દઈએ કે આણંદથી મુંબઈ જતી રેલવે લાઇન પર અડાસ ગામ પાસેના રેલવે ફાટક પાસે ઓવરબ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે। આ દરમિયાન ગામથી હાઈવે તરફ જતા રેલવે ટ્રેકથી થોડે દૂર શનિવારે મોડી સાંજે નિર્માણધીન પુલનો ઢાળ તરફ એક ભાગ 2 બીમ વચ્ચેથી તૂટી ગયો હતો। આ બ્રિજ ધડાકેભર પડવાને કારણે આસપાસના રહેઠાણક મકાનો ધ્રુજી ગયા હતા, જેને કારણે ભયના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હતી હોવાનું સામે આવ્યું છે। આ બ્રિજ પડવાને કારણે આસપાસના રહેઠાણક મકાનો ધ્રુજી ઉઠતા સ્થાનિક રહીશો ભયભીત થયા હતા। આ ઘટનાની જાણ પોલીસ તથા રેલવે તંત્ર તેમજ આણંદ વહીવટી તંત્રને કરવામાં આવતા અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આણંદના પ્રાંત અધિકારી ડોક્ટર મયુર પરમાર સાથે ડીવાયએસપી જયંત પંચાલ તથા વાસદ પોલીસ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। કૌશિક પટેલનો રિपोर्ट, हिंद टीवी न्यूज, सूरत। जो प्रिस्ट्रेस कंक्रीट के गडर्स हैं पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर ईस्ट साइड के जो गडर्स हैं एक स्पैन के, सेकंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गडर एक साथ गिरे, एक के बाद एक गिरे। तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है। बड़ी अच्छी बात है कि ये ट्रैक से दूर था, इसलिए ट्रैक सेफ था और जो रोड डाइवर्जन है वो यहाँ से काफ़ी दूर है, इसलिए किसी पैसेंजर की या फिर किसी मोटर व्हीकल वाले की या किसी स्टाफ की या वर्कर की इस दुर्घटना में कोई हानि नहीं हुई, कोई इंजरी नहीं हुई। पर ये बहुत ही सीरियस इंसिडेंस है। इस इंसिडेंस को रेल मंत्रालय ने और मुख्यालय ने, डिवीज़न ने बहुत सीरियसली लिया है। इसके ऊपर जैसे आप जानते हैं, शाम को रात को भी हम लोग आए थे। तभी पहले तो सेफ्टी देखते हैं कि कैसे सुरक्षित साइट सुरक्षित हो जाए ताकि फिर कुछ ना हो। उसके बाद में मुख्यालय ने, माननीय जनरल मैनेजर साहब ने इसकी डिटेल इंक्वायरी ऑर्डर की। बड़ी सीनियर लेवल पे इसकी इंक्वायरी अभी शुरू हो जाएगी। एज ए DRM मैं पूर्व देखने आया हूँ क्योंकि मुझे फीडबैक देना है रेल मंत्रालय माननीय सब अधिकारियों को, GM साहब को। तो वो हम विचार विमर्श भी करेंगे और बिल्कुल डिटेल्ड इंक्वायरी होगी। जैसे मैंने आपसे पहले भी कहा था, इन डेप्थ जाके बिल्कुल रूट कॉज एनालिसिस के साथ इंक्वायरी होगी। हर चीज़ पता लगाई जाएगी कि क्या करना चाहिए था, क्या हुआ है, कहाँ क्या गलती हुई है, किसकी गलती हुई है, सारा पता लगा के इसकी रिस्पॉन्सिबिलिटी फिक्स की जाएगी, ये क्यों हुआ है और अप्रोप्रिएट एक्शन बिल्कुल लिया जाएगा और आप सबको अवगत कराया जाएगा।